7-8 વાગે હવારી દોવેલી અને અટાણે દોવેલી હે ને પેલા મેં ફરફરતા જો તલ લીધી ઓલી આ જેટ લીધી હા ઈ તરી કેવી જો આવી થાય રામ રામ સીતારામ બધાય દઈરાન કી હે બધાય મજામાં સીતારામ જય વચરાજ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધાય મજામાં જો કે મજામાં જો હે નો મજામાં તમારો વિડિયો જોવાનું મજામાં થઈ જાજો અને મારા ચેનલ ની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમે બે હારી બોલ્યા હા અમાર ઘેર કોક મહેમાન આવવાનું હે કાલે અને હે ને અમારો વિડિયો જો તમને ગમતો હોય ને તો લાઈક જરૂર ને જરૂર કરી દેજો ને પ્લીઝ રિક્વેસ્ટ હું કરા કે મારું ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો અમે આવ્યા હું નોનિલ મારી મમ્મીને ઘેર તે રૂંઢાના અમે તો અહીં તો રૂંઢાના આવ્યા હતા પણ એ આખો બ્લોગ આપણે એઆર લાઈફ ચેનલમાં આવી છે પણ અમારે ખાઈને નહોતું જાવું પણ મારો ભાઈ મોટો હે ને જે એ બસ હાકે એટલે એ અટાણે ગામમાં થોડું કામ હતું ને એટલે ગો એટલે એણે કીધું 10-12 દી થી કાયમ બસમાં જાતો ઘેર હોય જ ને તી કે આજનો દી તમે ખાઈને વયા જાજો કે મોડા તી કે તો બેહાય પાછો એ ગામમાં ગો તી બેહાણું ને એટલે હે ને એવો અમે ખાઈને મોડા વયા જાય હું એક ખુશીની વાત ઈ હે કે રાણીની મીંદડી હતી ને જે ઝીણો જ લોગો આખા અમારા ચેનલમાં આવે ઈનો જ લોગો હે એટલે જ અમે લોગો રાખ્યો તો ઈ મીંદડી હે ને કોક લેગું હોય કે ખબર નહીં કેનીક વહી ગઈ હતી 6-7 મહિના થયા ની તી પાછી આવતી રહી હતી રાણીની મોટી ખુશી થાય એટલે ટાઈમ પછી આવી ગયા એટલે હે ને આજ હું બહુ ખુશ છે કે મારી હે ને મીંદડી જે હતી ને ઈ આવતી રહી મને બહુ વાલી હે ને મને બહુ જ ની મીંદડી ગમતી મારા માટે ઈ મીંદડી બહુ લકી હે એ મીંદડી અમે હે ને કુસડીથી લેવા હતા અમાર વિવાહ પછી તી 6-7 મહિના થી કાક વહી ગઈ હતી તી કાલે હાજી આવતી કે લોગો ને તમારો મીંદડીનો કેવા હાટું હે ને કામ હે બધું તો ઈ જ એનું કારણ છે અમારી મીંદડીનો ઈનો જ લોગો હે એનો જ લોગો હે ને મણી હે ને મીંદડી બહુ ગમે મણી પહેલેથી મીંદડા બહુ ગમે એટલે અમે લોગો રાખ્યો આ જો ગાય દોવાનું કામકાજ આલે હાથ થયા ને ગાય દોવેલે પાછો દૂધના બેક લગવા હે ને 1-2 ઈ લેવા આવે નાના છોકરા વાળા હતી એની હાંજી પાછું દૂધ જોતું હોય તે હાથ થી દોવેલી હવારી વેલી દોવેલી ને હાંજી વેલ દો ને હું આ બેઠા બોલા ઉતારા વણી લઉં હું ને ઉતારથી પૈણી હે ને વેલી દોવેલી હવારી 7-8 વાગે હવારી દોવેલી અને અટાણે દોવેલી હવારી ડેરી દૂધ જાય ને અટાણે ડેરી નો જાય અટાણે ખાલી ઘરમાં જાય ને એક લગું હે તે ન્યા દીએ હું કાં કે હું દોવા તમારી માં કહે કે તું નહીં દોવે હે તો વરે ભરડ કે ભકાય કાવ થાય ભડે ખે કે વરે ભડકે તો અહીં કે એક કરતા બે થાય અડધી દોવાય ને અડધી ઈનની રીએ એટલે પછી હું દોવા ન બેઠી ને કે મારા બાપો રૂંઢે અહીં કહેતા હતા કે હે ને તું ગાય દોવા બેસી જા એટલે હું શીખાઈ જાઉં તો વાંધો ન આવે ને કયો કે મારે શીખી એ વાત બરોબર એટલે મારા બાપા મને શીખાડતો હતો કે શીખે જાય આવડી જઈ તો આને કોઈ બરોબર બાર ગામ જવું હોય તો ઉપાડી ન રહીએ ને ભાઈ હા રાણી દોવેલી પણ કાંઈ દોવા નથી બેહવા દેતી બાપા મને હા શું કા આ જો મને માલદેવભાઈ ની બ્લૂટૂથ ની પેટી કેવી છે એ આ હે ને ટીંગાડ લે પાટલુનમાં એટલે આયલું ફેગું ઈવા હાટું ઈ આ ગાડી બસ માં જાતે તા લટકે કેવડી બેટી છે બ્લૂટૂથ ની મંડા હાડાવે જોવે આ ચાર્જિંગ થાય ખેડૂ નો અવાજ આવે મસ્તી નો ટમેટા મેરું મોર દીધા ધાણા મોર દીધા તે હું છે ને હું કહું શાક વઘારતા સેવ ટમેટાનું શાક કરવાનું છે ગોબરનું બપોરે ખાધું હતું રીંગણાનું કે ભાવે નહીં માલદેની ને વેલાના અનિલ ને એ ન ખાય ને માલદે ન ખાય ને પેલા ફરફર કરીને પાપડ તો એટલે ભાવે એ નહીં પણ ઓછું ભાવે એવી હું ખાસ ને તી ખાય હા ગલકાનો તો થોડી ભાવે મને ભાવવા માંડ્યો કે ન કોઈલી કરી છે ને એટલે મને ભાવે ને તો એટલે ને હા એ તો મી હે ને ટમેટા ચાર વગર નાખ્યો સડી હે તો એમાં એવું બહુ કરું હું નથી ખાતો એ તોય નથી ખાતી હા નકર તો નહીં ભાવતું વધારે એવું મણી નથી ભાવતું ગલકાન મણી થી અણખી પડે હે ને પેલા મેં ફરફરતા જો તલ લીધી ઓલી આ જેટ લીધી હા ઈ જ તરી કેવી જો આવી થાય કેવી અસલ છે પાપડ તા દુકાન ના હે ઓલી ઘર હા ભાઈ હા જો કરેલ છે હા આ જો રાણીનો ટમેટાનો હજી સેવ નાખવાની બાકી છે સેવ તો સડી હતા નાખી હા આ સુધી નથી નાખી ફરફર ખાવી ના હાલે હું કા ખા ખા ટેસ્ટ કર કેવી ખાઈ કેવી હે અસલ નહીં હા કઈ આપડી લેગા તા કિલો હતા પાછી આપી માહિતી વાંધો નહીં આવે હમણાં આલી મારું શાક કોક એકવાર મારા હાથનો વઘાર ખાઈ જાય એટલે એવો ભાવે નહીં ખબર નહીં કાં હોય મારા હાથનો વઘાર એવો અસલ થાય તો કે વખાણ નથી કરતી હો મારા વખાણું થોડી કા એ તો ખોટું કહેવાય પણ તું જ કે અનિલ તું કાયમ ખા ના અસલનું હોય અસલ હોય ને
હમ